બની જશે ટૂંક સમયમાં, હજી બનેલી છે. તો પંચાયત પાસે ન હોય તો પંચાયતનું ફંડ જે છે એમાંથી ગમે તેના એના દરવાજા બંધ કરી ફંડમાંથી ના થાય સાહેબ, નરેગામાંથી કામ ચાલુ છે સાહેબ, પણ ઈ બનેલું રહ્યું ઈ ખંડેર થાય છે. તો એની માટે એક દરવાજો નહીં થાય. ભલે પંચાયતી નો થતો હોય તો ગામ લોકોની ફાળે કરી દેવી, પણ બંધ તો કરી દો. તમારી વાત હું સમજી ગયો કે ભાઈ તમે એમ કહો ક્યાંય થાશે જ નહીં તો ફાળો કરવા પડો થઈ જાય, એમાં રજૂઆત ક્યાં કરવી? ગામ ફાળો કરી નાખો તો થઈ નો જાય, આરસીસી થઈ જાય. હા તો રાજી થઈ જાય ગામ ફાળો હા ફાળેથી જ કરવું હોય તો તમારી ફાળેથી જ બધું કરવું હોય તો પંચાયતની જરૂર જ ન રહે. ગ્રામ પંચાયત ઘર ને મનરેગા યોજના અંતર્ગત મંજૂર થયા ને અને જે કામ શરૂ થઈ ગયા હતા ને એ અમે નથી લઈ શકતા, પણ જ્યાં જે પંચાયત મંજૂર થઈ હતી અને શરૂ નથી થઈ એને રદ કરાવી સરકાર યોજના સીધી ગ્રાન્ટમાં જે આરએનબી પંચાયત હું અમે મારી હાથ પંચાયત કરાવી, પણ તમારા અધવચ્ચે આવી ગઈ હતી. અને પ્રશ્ન એવો થયો હતો કે 1.5 વર્ષથી મનરેગા જે રહ્યું ને મનરેગાનું એનું તાલુકા કક્ષાનું એજન્સીનું મટીરિયલનું ટેન્ડર નહોતું થયું, એ ટેન્ડર થઈ ગયું હમણાં જ આ બેન હતા ને હમણાં ટીવીઓ તમને મેળવી એ વખતે જ એમને હમણાં મંજૂર થયું ના નવા સાહેબ આવી ગયા તમને હવે એ પેમેન્ટ કામ પૂરું થઈ જાય. સાહેબ આખા ટેન્ડરની વાત નથી, ખાલી એક દરવાજાની વાત થઈ શકે. એક દરવાજો થાય તો આખું બંધ થઈ જાય. નથી પેમેન્ટ નતું થાય ને ટેન્ડર વગર પેમેન્ટ કેમ કરે મટીરિયલ એજન્સી પૈસા ના ચૂકવા જ ના હોય બરોબર. તમે આટલું બધું સારું જોયું પંચાયતમાં સફાઈના 4 રૂપિયા દરેક મહિને સરકાર આપે છે. દર વર્ષે 1,20,000 રૂપિયા રહે છે, તો આગલા વર્ષના નો આપીએ કે આ તો એક વર્ષના 48,000 મળ્યા. તમારા પંચાયત ઘરના કામમાં નહીં વાપરી હતું ને તો વેરા છે ને પણ ગામના ઠરાવથી નહીં વાપરીએ કે પંચાયતના ઠરાવથી એક દરવાજો નહીં બની શકે. એ અવ્યવસ્થિત જગ્યા બને છે. પણ હવે ચાલુ થવાની છે. ઘણા વ્યક્તિઓના છે, એવું નથી કે કોઈ એકના છે, એવું નથી. ઘણા વ્યક્તિઓએ જોબ કાર્ડ આપીને તમારી ગ્રામ પંચાયત તમે નથી જો આ પ્રોસેસ હતી મોડું થયું ને એ અમારા ટેન્ડર નતું, એ 1.5 વર્ષથી હલવાયેલું જ હતું કે કોઈ એજન્સી નથી આવતી અને મટીરિયલ માટે કોઈ ટેન્ડરમાં આવતી નથી. પણ હવે આપણી પાસે એજન્સી છે અત્યારે અને ચાલુ થઈ ગયું. આ નવા ટીડીઓ સાહેબને અમે આજે જ 2 ગ્રામ પંચાયતની રજૂઆત કરી કે જે આવી તમારી જે પૂરી થવા આવી ને એ સત્વરે પૂરી થઈને રેસ્તા થઈ જાય તલાટી અને રેસ્તા બધું હચવા અને ચાલુ થઈ જાય એટલે એ ચાલુ જ છે. તમારે હવે તમે આનું સાહેબને કહી એક બારી બાયણા વાળું કરાવડાયેલું એટલે એ ચાલુ થઈ જાય અઠવાડિયા કરી દે.